नमो द्वै सवर्यन्ताम् नमो द्वै सवर्यदानम् नमो द्वै सवायर्याम् नमो द्वै सौजायाम् नमो द्वै सौतिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदमोक्षदो श्री ओंकाराय नमो नमः मंगलम् भगवान्यो मंगलम् कुतुमोनि मंगलम् कुंकुंडार्यो जैन्द्रमो सुमंगलम् नमः स्वानुभूत्या चतास्ते चित्तवाय भवाय नियमसार भगवान कुंकुंदाचार्य रचित नियमसार तथा मुनिवर पद्म प्रभुमलधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमां चौथो अधिकार व्यवहार चारित्रनो अधिकार अने एनी गाथा 60મી નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। ગાથા 60 એનો અન્વયાર્થ ટીકા અને અન્વયાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે પણ આપણે કર્યો છે અને હવે ટીકા ઉપરના પ્રવચનના અંશો આપણે કરી રહ્યા છીએ। મૂળ ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે તે જાણવું વ્રત 5મું ચારિત્રભર વહનારને। નિરપેક્ષ ભાવપૂર્વક સર્વ પરિગ્રહોનો ત્યાગ, નિરપેક્ષ ભાવપૂર્વક સર્વ પરિગ્રહોનો ત્યાગ તે ચારિત્રભર વહનારને 5મું વ્રત કહ્યું છે। તો આજે આગળ સ્વાધ્યાય લઈએ। પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાના નંબર 43। અહીંયા ટીકા પછીથી ચોથા પેરેગ્રાફમાં કહે છે, ટીકાની શરૂઆત આપણે કરી છે, તો ચોથા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ કહે છે કે આ હિણક વેખ ભાવાણા ઓમ એમ જે કહ્યું છે ને, એટલે કે નિરપેક્ષ ભાવપૂર્વક, નિરપેક્ષ ભાવ સહિત, નિરપેક્ષ ભાવપૂર્વક એમ 8મા શબ્દ પડ્યા છે, એટલે તેમાંથી આત્માની નિરપેક્ષ ભાવના એટલે સ્વરૂપમાં અવસ્થિત એવો અર્થ તો ટીકામાં કયો છે। નિરપેક્ષ ભાવપૂર્વક એટલે કે આત્માની નિરપેક્ષ ભાવના એટલે એવી દશા, એવી સ્થિતિ, સ્વરૂપમાં અવસ્થિત એવો અર્થ તો બરાબર છે, ટીકામાં છે જ, પરંતુ તે પહેલા તેમાંથી એમ પણ કાઢ્યું કે ત્રિકાળી તત્વ છે તે નિરપેક્ષ છે। હું ગાથામાં તો એમ કહ્યું ને, નિરપેક્ષ ભાવપૂર્વક સકળ પરિગ્રહના ત્યાગ સ્વરૂપ એમ કરીને વાત કરી। તો એ નિરપેક્ષ ભાવપૂર્વકની વાત હતી, એ તો પર્યાયની વાત થઈ, પણ એ પહેલા એમાંથી મુનિવર પદ્મપ્રભુમલધારી દેવે એ વાત પણ કાઢી કે ત્રિકાળી તત્વ છે તે નિરપેક્ષ છે। નિરપેક્ષ ભાવના કહેતા એ વિતરાગ પર્યાય થઈ, પણ વિતરાગ પર્યાય જે થઈ છે, એવા પરિણામ જે થયા છે, તો એમાં લક્ષ્ય, એમાં એકાગ્રતા તો સ્વરૂપની છે, અને એ સ્વરૂપ કેવું છે એટલે કે એ દ્રવ્ય ત્રિકાળી, દ્રવ્ય શુદ્ધ છે, તો એને વિશે એમ કહ્યું કે એ નિરપેક્ષ છે। એટલે એ વાત ત્રિકાળી તત્વ છે તે નિરપેક્ષ છે એમ મુનિવરે કાઢી છે। નિરપેક્ષ ભાવના એ તો વિતરાગી પર્યાયથી, તે ઉપરાંત ત્રિકાળી તત્વ પણ નિરપેક્ષ છે એમ કહે છે, અને તે નિરપેક્ષ ત્રિકાળી તત્વના સ્વરૂપની ભાવનાને એટલે કે તેમાં અવસ્થિતિને, નિરપેક્ષ ત્રિકાળી તત્વના સ્વરૂપની ભાવનાને એટલે કે તેમાં અવસ્થિતને નિરપેક્ષ ભાવના કહેવામાં આવે છે। ગુરુદેવ કહે છે કે કોઈને આ વાત અઘરી લાગે
અજ્ઞાનીને એ વાત અઘરી લાગે, શાસ્ત્રનો અભ્યાસ હોય એને તો આમાં કાંઈ અઘરું લાગતું નથી. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એને ક્યાં કોઈની અપેક્ષા છે? કોઈની અપેક્ષા વિના એ ત્રિકાળ રહ્યો છે, અનાદિ અનંત છે. કોના આધારે આ આત્મા રહ્યો છે? ક્યારેય કોઈ દિવસ વિચાર કર્યો છે? આ આત્મા કોના આધારે રહ્યો છે? એ કાંઈ શરીરના આધારે તો રહ્યો નથી. એ તો સ્પષ્ટ જણાય છે કે શરીર વિના સિદ્ધો રહ્યા છે. અને અનાદિ અનંત છે, તેને આધાર કોનો? કોઈનો આધાર નથી. એ નિરપેક્ષ પરમ તત્વ છે. એ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ જ છે. મલિનતા જે છે એ તો બધું પર્યાયમાં છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે અને એને કોઈની અપેક્ષા નથી. એનું હોવાપણું અને એનું અનંત ગુણ સહિત એવું ટકીને રહેવાપણું અને છતાંય એવા અનંત ગુણ છે એનું પરિણમન, આ બધું ત્રિકાળ છે. ત્રણેય કાળે એક સરખું રહે છે અને એમાં એને કોઈની જરૂર નથી, કોઈની અપેક્ષા નથી. કોઈ હોય તો એ એમ કરે એવું નથી. એ તો એનું ત્રિકાળ છે. જ્યારે એનું લક્ષ્ય કરવામાં આવે તો એવો અનુભવ થાય છે. જ્યારે એવા પોતાના નિરપેક્ષ સ્વરૂપનો લક્ષ્ય કરવામાં આવે તો એવો જ અનુભવ થાય છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળી કોઈની પણ અપેક્ષા વિના પૂર્ણ છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે, આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે. એને ક્યાં કોઈની અપેક્ષા છે? અને એ ત્રિકાળી તત્વ જ્યારે એવું છે તો પછી ત્યાં એકાગ્રતા કરતા પરિણામ પણ નિર્મળ જ થાય ને. પરિણામ જે થાય એ પણ એવા જ હોય ને. જેવું સ્વરૂપ છે એવા જ પછી પરિણામ પણ હોય ને. આનંદના, સુખના, શાંતિના, નિર્મળતાના એવા જ પરિણામ પણ થાય ને. એવી જ પર્યાય હોય ને. એને વિતરાગી પરિણામ કહેવાય. એ વિતરાગી ભાવ છે, એ વિતરાગી દશા છે. એવી દશામાં જે રહ્યો છે એ નિરપેક્ષ ભાવમાં રહ્યો છે. એ પોતાના સ્વરૂપની ભાવનાને એટલે કે તેમાં અવસ્થિતિને નિરપેક્ષ ભાવના કહેવામાં આવે છે. નિરપેક્ષ ત્રિકાળી તત્વ એવું પોતાનું સ્વરૂપ અને એ સ્વરૂપની ભાવનાને એટલે કે એમાં એકાગ્રતા કરે અને પછી જે સ્થિતિ થઈ એ પણ પોતે થયો છે. એ અવસ્થા પોતાની છે. અવસ્થિતિ કોની છે? અવસ્થિત કોણ થયું છે? એ અવસ્થારૂપ કોણ થયું છે? એ અવસ્થારૂપ પોતે જ થયો છે. તો એવી અવસ્થારૂપ જે થયો છે એને એમ કહેવાય કે નિરપેક્ષ ભાવના છે. એટલે અહીંયા તો એ વાત લીધી ને કે નિરપેક્ષ ભાવના પૂર્વક, જે નિરપેક્ષ ભાવના પૂર્વક છે એ તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હોય. નિરપેક્ષ ભાવના પૂર્વક હોય, જે ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય કરી અને એવા ભાવે થયો હોય એ તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જ હોય ને. એટલે એમ કહી અને એમાં દર્શાવી દીધું. અને મુનિવરે પછી નિરપેક્ષ ભાવનાની વાત કરી તો પોતાનું દ્રવ્ય ત્રિકાળી પણ નિરપેક્ષ જ છે એ વાત સાથે કરી દીધી છે. ગુરુદેવ અહીંયા આગળ કહે છે કે અહીંયા પહેલા ભગવાનને એટલે કે આત્માને સંભાળે છે. બહુ સરસ ઉદાહરણ આપીને કહ્યું છે કે જેમ કોઈ કામ કરતા પહેલા કહે છે ને કે નમો અર્યંતાણમ, તો તેમ અહીંયા નમો પરમ નિરપેક્ષ પરમાત્મા એમ કહે છે. આ રીતે જ્યાં હોય ત્યાં પહેલા ભગવાનને, આત્માને યાદ કરે છે. જો અહીંયા ભગવાનને એટલે પર ભગવાનને નહીં, પોતાના નિજ ભગવાનને યાદ કરે છે. પણ અજ્ઞાની તો રાગના અર્થાત પુણ્ય પાપના પ્રેમમાં રચો પચો હોય છે. એ ક્યાં પોતાના નિજ આત્માને, નિજ ભગવાનને યાદ કરે છે. એ તો રાગમાં જ પૂર્ણ અસ્થિ માનીને બેઠો છે. રાગમાં જ પોતાનું સ્વરૂપ એ કલ્પે છે. પોતાની હયાતી રાગમાં જ માની બેઠો છે. એટલે તેને આ ચીજ શું છે, કેવી છે એ ખ્યાલમાં આવતું નથી. અને જ્યારે આવી વાત એને કાને પડે છે તો એને તો બધું અધ્ધરથી જાય છે. ગુરુદેવ એને માટે શબ્દો આપે છે કે જાણે કે આ બધું બખમ હોય એમ લાગે છે.
એટલે કે શું આવી અસ્થિ હશે એમ તેને થાય. પણ અહીંયા તો કહે છે કે તારા વિકારી પરિણામની પાછળ, ભલે તને અત્યારે પરિણામ વિકારી છે છતાંય એની પાછળ મહાનિરપેક્ષ અર્થાત સર્વ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ મહાપ્રભુ આત્મા બિરાજે છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ અંદરમાં પડ્યું છે. અજ્ઞાનીને પણ એનું સ્વરૂપ તો શુદ્ધ જ છે, એ પોતે મહાપ્રભુ છે, પણ એનું એને ભાન નથી. ફેર એટલો છે. જીવ માત્ર પરમાત્મા સ્વરૂપ છે, પણ બધા જીવોને એનું ભાન નથી. જે એ વાતને સ્વીકારે છે અને એવા પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરવાનો ઉદ્યમી થાય છે, એવા પ્રયાસ કરે છે અને સાચો પુરુષાર્થ આદરે છે, તો એને એવો અનુભવ થયા વિના રહેતો પણ નથી. એવો જ અનુભવ થાય છે. અહીંયા આગળ ગુરુદેવ સમજાવે છે 44મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે જો અહીંયા સવ્વેસિમ ગંથાનમ ચાગો ગીણ વેખ ભાવના પૂવમ કહીને પર્યાયની વાત તો લેવી છે, પરંતુ તેમાંથી ત્રિકાળી દ્રવ્યની વાત પણ મુનિરાજે કાઢી છે. એટલે કે સર્વ પરિગ્રહના ત્યાગ સ્વરૂપ નિરપેક્ષ ભાવના સ્થિરતા એમ જે શબ્દો છે તેમાંથી મુનિરાજે આ કાઢ્યું કે આત્મા ત્રિકાળી નિરપેક્ષ ભાવ છે. વાત કરવી છે શું? વાત તો એ કરવી છે, પર્યાયની વાત કરવી છે કે સર્વ પરિગ્રહના ત્યાગ સ્વરૂપ નિરપેક્ષ ભાવના પૂર્વક એમ વાત જે કરવી છે, પણ એમાંથી વાત એ પણ સાથે કાઢી કે આત્મા ત્રિકાળી નિરપેક્ષ ભાવ છે. આ રીતે પર્યાયની વાતમાંથી દ્રવ્યની વાત કાઢી છે. આનંદરૂપ અમૃતથી ભરેલો ઉછળતો આત્મા છે એ વાત 47 શક્તિમાં આવે છે ને, કે અનંત શક્તિઓ અનંત ગુણો ઉછળે છે. એટલે કે પર્યાયમાં અનંત ગુણો પ્રગટ થાય છે, તેથી જ્ઞાન ઉછળે છે, તેની સાથે આનંદ પણ ઉછળે છે. આમ ત્યાં 47 શક્તિના વર્ણનમાં એ વાત આવે છે ને. અહીંયા કહે છે કે એક સમયમાં અનંત અનંત પવિત્ર ગુણોનો એક પિંડ એવો એ ભગવાન આત્મા પોતે સર્વ પરિગ્રહના ત્યાગ સ્વરૂપ છે. આવો નિજ કારણ પરમાત્મા છે. નિજ કારણ પરમાત્મા કહીને પોતાનો કારણ પરમાત્મા કહ્યો છે. નિજ શબ્દ મૂક્યો છે. પોતાનો ભગવાન આત્મા પોતે કારણ પરમાત્મા કે જે ત્રિકાળી સ્વરૂપ છે, શક્તિનું આખું સત્વ છે, પૂર્ણ અનંત ગુણોનો એક રૂપ પિંડ છે, અને જે અભેદ છે, જે એક છે, જે અખંડ છે, જે નિત્ય છે, જે શાશ્વત તત્વ છે. તો આવા પોતાના સ્વરૂપમાં જે અવસ્થિત છે, એટલે કે નિજ કારણ પરમાત્માના સ્વરૂપની જેને ભાવના છે, એટલે કે તેમાં જેની એકાગ્રતા છે, પોતાના સ્વરૂપમાં જે અવસ્થિત છે. પોતાના સ્વરૂપમાં અવસ્થિત કેવી રીતે થાય છે? તો કે પોતાના વર્તમાન જ્ઞાન દર્શનના ઉપયોગને એ ત્રિકાળી ધ્રુવ તરફ વાળે છે અને સ્વસ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે. એમ એ પોતાના સ્વરૂપમાં અવસ્થિત થાય છે. એટલે કે નિજ કારણ પરમાત્માના સ્વરૂપની જેને ભાવના છે, તેમાં જેની એકાગ્રતા છે, તે પરમ સંયમી છે. એને પરમ સંયમી કહ્યું. અનાદિથી રાગમાં અને પુણ્યમાં અવસ્થિત હતો. અનાદિથી તો એ 12મા ને 12મા હતો ને, એટલે ક્યાં અવસ્થિત હતો? એ શુભાશુભ ભાવમાં જ અવસ્થિત હતો. શુદ્ધ ભાવે તો ક્યારેય થયો જ ન હતો. શુભાશુભ ભાવે જ એ અવસ્થિત હતો. એ રૂપે જ એ પરિણમી રહ્યો હતો. હવે જ્યારે પોતાના પરમાત્મા સ્વરૂપમાં અવસ્થિત થયો છે, એટલે કે પોતાના
શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરી છે અને એવી ભાવના, એવી અવસ્થિતિ સહિત જે છે એવા પરમ સંયમીને પાંચમું વ્રત હોય છે એમ અહીંયા તો વાત કરવી છે. એ વાત મુનિવરે કરી છે. કોને પાંચમું વ્રત હોય છે એ વાત મુનિવરે જે કરી એમાં તો એ રીતે જ વાત કરી છે કે સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ નિજ કારણ પરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત, એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિર રહેલા પરમ સંયમીઓને, પરમ જીન યોગીશ્વરોને બાહ્ય અભ્યંતર 24 પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ પરંપરાએ પંચમ ગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે. અને એમાં એક વધારે વાત પણ સાથે એમણે તો કરી છે કે એવા પરમ સંયમીઓ, પરમ જીન યોગીશ્વરો કે જે સદાય નિશ્ચય વ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહનારાઓ છે, એવા એ ચારિત્રને વહી રહ્યા છે, ચારિત્ર સહિત છે, સદાય નિશ્ચય વ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહનારાઓ છે. અને એમને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ એમ 24 પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ હોય છે. અને પરંપરાએ એ પંચમ ગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે. એમને આ પાંચમું વ્રત છે એમ વાત તો મૂળ ટીકામાં તો આવી. અને એ વાતની સાથે ફૂટનોટમાં ઘણું સમજાવ્યું એટલે ગુરુદેવે ફૂટનોટનો અને ટીકાનો બંનેનો વિસ્તાર કરી અને આખી વાત આપણને સમજાવે છે. અહીંયા કહે છે કે એક સમયમાં અનંત અનંત પવિત્ર ગુણોનો એક પિંડ એવો એ ભગવાન આત્મા પોતે સર્વ પરિગ્રહના ત્યાગ સ્વરૂપ છે. આ તો એનું સ્વરૂપ છે. અને આવો નિજ કારણ પરમાત્મા છે. અને નિજ કારણ પરમાત્મા કહીને નિજ શબ્દ મૂક્યો એટલે એમ નિજ કારણ પરમાત્મા કહી અને પોતાનો કારણ પરમાત્મા કહ્યો છે. અને એ કારણ પરમાત્મા કે જે ત્રિકાળી સ્વરૂપ છે, ત્રણેય કાળે એનું એવું સ્વરૂપ છે, એ અનંત ગુણનો પિંડ છે, શક્તિનું આખું સત્વ છે, પૂર્ણ અનંત ગુણોનો એક રૂપ પિંડ છે અને જે અભેદ છે, એક છે, નિત્ય છે, શાશ્વત તત્વ છે. તો આવા પોતાના સ્વરૂપમાં જે અવસ્થિત છે એટલે કે નિજ કારણ પરમાત્માના સ્વરૂપની જેને ભાવના છે, એટલે કે તેમાં જેની એકાગ્રતા છે, પોતાના સ્વરૂપમાં અવસ્થિત છે એટલે કે ત્યાં એને એકાગ્રતા કરી છે, તે પરમ સંયમી છે. અનાદિથી રાગમાં અને પુણ્યમાં અવસ્થિત હતો, તે હવે પોતાના પરમાત્મા સ્વરૂપમાં અવસ્થિત થયો છે. અને આવી ભાવના, આવી અવસ્થિતિ સહિત જે હોય તેને પાંચમું વ્રત હોય છે. ભાવના એમ અહીંયા મૂળ ગાથામાં શબ્દ છે ને, એટલે કે અવસ્થિત એમ ટીકામાં અર્થ કર્યો છે. અવસ્થિત, અવસ્થિતનો અર્થ અહીંયા ગુરુદેવે બહુ સરસ કર્યો છે કે અવ વત્તા સ્થિત એટલે નિશ્ચય સ્થિત, પોતાના સ્વરૂપમાં જે અવસ્થિત છે, પોતાના સ્વરૂપમાં નિશ્ચય સ્થિત છે. તો કે છે કે ત્રિકાળી જ્ઞાયક આત્મા આનંદ સ્વરૂપ છે અને એ ચીજ તો સર્વ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ જ છે. પોતાની વસ્તુ, પોતાની ચીજ, પોતાનું સત્વ, પોતાનું દ્રવ્ય, પોતે ભગવાન આત્મા તો સર્વ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ જ છે. પોતાને તો કોઈ વસ્તુનો પરિગ્રહ છે જ નહીં. પોતે એટલે ભગવાન આત્મા, પોતે એટલે વર્તમાન પર્યાયની વાત નથી કરતા. પોતે ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ પરિગ્રહથી રહિત છે. એટલે કે સર્વ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ જ છે. એને પરિગ્રહ છે જ નહીં. મૂળ દ્રવ્યમાં કોઈ પરિગ્રહ છે જ નહીં. તેથી તેને કાંઈ
છોડવું પણ નથી, તેમજ કાંઈ ગ્રહવું પણ નથી. ત્રિકાળ પરિગ્રહ રહિત હોય એનો અર્થ જ એ થયો કે ક્યારેય એને પરિગ્રહ હતો નહીં, અને પરિગ્રહ હતો નહીં તો પછી છોડવા પણ છે નહીં. અને જો ત્રિકાળ ત્રણેય કાળે જો પરિગ્રહ રહિત જ હોય તો ભવિષ્યમાં પણ જો પરિગ્રહ રહિત જ રહેશે એમ અર્થ કરીએ તો પછી એ પરિગ્રહને ક્યાંથી ગ્રહે? એટલે એને કાંઈ છોડવું પણ નથી અને એને કાંઈ ગ્રહવું પણ નથી. આ તો તર્ક દ્વારા સિદ્ધ થાય એવી વાત છે. આવો પોતે ભગવાન આત્મા, નિજ કારણ પરમાત્મા. નિજ કારણ પરમાત્મા એટલે પોતે સ્વભાવ, પણ બીજા કોઈ ભગવાન કે ઈશ્વર નહીં. નિજ કારણ પરમાત્મા એટલે પોતે જ નિજ કારણ પરમાત્મા છે. અને આવા પૂર્ણ સ્વરૂપ પોતાના ભગવાન આત્મામાં અવસ્થિત થવું, તેમાં રહેવું, તેમાં અવસ્થિત થવું. પોતાના કારણ પરમાત્મામાં અવસ્થિત થવું એટલે શું? કે પોતાના અનંત ગુણ છે ને જે સ્વભાવ છે અનંત ગુણને કારણે એવા સ્વભાવે પરિણમી જવું. અવસ્થિત થવું એમાં ઘણો ભાવ ભર્યો છે પ્રભુ, એને સમજવા જેવું છે. પોતે કારણ પરમાત્મા અનંત ગુણનો પિંડ, તો એ અનંત ગુણ છે એનું પરિણમન છે, એનું ભવન છે, અને એવો એનો સ્વભાવ છે. તો એ એવા સ્વભાવે અવસ્થિત થાય છે, એવા સ્વભાવે એ રહે છે, એવા સ્વભાવે થઈ જાય છે. પોતે કારણ પરમાત્મા ત્રિકાળી એક સરખો છે અને એમાં અનંત ગુણ છે, એવું એક રૂપ અખંડ દ્રવ્ય છે. પણ અનંત ગુણનું જે પરિણમન છે કે જેમાં આનંદ, શાંતિ, સુખ, સ્વચ્છતા, નિર્મળતા બધું ભર્યું પડ્યું છે, તે પરિણમી રહ્યું છે. એટલે કે એનું લક્ષ્ય કરતા એ અનુભવમાં આવે છે, એ એક રૂપે બધું અનુભવમાં આવે છે. એવો જ એનો સ્વભાવ છે ને એવા સ્વભાવે જ્યારે થાય છે તો એને અવસ્થિત થયો એમ કહેવાય. પોતાનો સ્વભાવ, બીજાની વાત નથી. પોતે જ નિજ કારણ પરમાત્મા છે અને આવા પૂર્ણ સ્વરૂપ પોતાના ભગવાન આત્મામાં અવસ્થિત થવું, તેનું નામ મોક્ષનો માર્ગ, સ્વભાવ ભાવની ભાવના છે. એટલે કે ત્રિકાળી ભાવની, ત્રિકાળ જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માની એકાગ્રતા તે ત્રિકાળી ભાવની ભાવના છે. ત્રિકાળી ભાવ તો એક જ છે, જે શાશ્વત રહેલો છે, એવો ને એવો જ છે. ભગવાન આત્મા કહો, એને જ્ઞાન કહો કે એ ત્રિકાળી ભાવ કહો, એક જ વાત છે. એ ત્રિકાળી ભાવની ભાવના, એની એકાગ્રતા, ભાવના એકાગ્રતા, એની એકાગ્રતા. જો એકાગ્રતા કરવામાં કાંઈ કષ્ટ પડતું નથી, શાંતિથી સમજીએ ને તો સમજાય એવું છે. પુરુષાર્થ કેવી રીતે કરવો હવે એનો જ વિચાર કરવાનો હોય. શાસ્ત્રના અભ્યાસ કરી અને પછી એમાંથી જે વાત સમજવાની છે એને પ્રયોગમાં મૂકવાની છે, તો એનો પણ જરાક વધારે સમજીને વિચાર કરવો પડશે ને પ્રભુ. તો એકાગ્રતાની વાત લઈએ, પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા, તો એકાગ્રતા કરવામાં કાંઈ કષ્ટ પડતું નથી. એકને વિશે અગ્ર થવું એટલે કે એકનો જ વિચાર, એકનો જ વિચાર, એકમાં જ રહેવું છે. એનો અર્થ એ છે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જે જ્યાં ત્યાં બધે જાય છે એને એક જ જગ્યાએ રાખવા. ક્યાં રાખવા? સ્વ તરફ રાખવા. સ્વ કોણ છે? પોતે ભગવાન આત્મા, તે સ્વ જે જ્ઞાન સ્વરૂપ અંદરમાં બિરાજી રહ્યો છે તે સ્વ. તો એવા જ્ઞાન સ્વરૂપ તરફ જ રહેવું. પરને જાણવા જાય છે, પરમાં રુચિ કરે છે, પરનું લક્ષ્ય કરે છે, પરની દ્રષ્ટિ કરે છે, એમાં જોડાય છે. એના બદલે એ પોતાનો જે જાણવાનો ઉપયોગ, પોતાનો જ્ઞાન દર્શનનો ઉપયોગ જે પર તરફ ઝૂકતો હતો, પરને જાણવા જતો હતો, પરની રુચિ કરતો હતો, એ ઉપયોગને અંદર તરફ વાળવો, પોતાના સ્વરૂપની રુચિ કરવી,
પોતાના સ્વરૂપને જાણવું, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવું, પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને ભોગવવો, એનો અનુભવ કરવો, એમ એ એકાગ્રતા હોય છે. એકાગ્રતા કઈ કષ્ટદાયક નથી, પરંતુ આનંદદાયક હોય છે. સ્વરૂપને વિશે એકાગ્રતા કરતા આનંદનો અનુભવ થાય છે. પણ પહેલા એને નક્કી તો કરવું પડશે ને કે પોતાનું સ્વરૂપ કેવું છે. એટલે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, અને એમાં દ્રવ્યાનુયોગનો વિશેષતાથી અભ્યાસ, દ્રવ્યાનુયોગના અભ્યાસ દ્વારા આત્મા કેવો છે જેવો છે તેવો જાણવો, એની એ જ રીતે દ્રઢતા કરવી. પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન 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 સિવાય બીજું કાંઈ નથી. એ જ્ઞાન જ કરે છે, બીજું કાંઈ કરતો નથી. એમ પોતાને જ્ઞાન સ્વરૂપ જાણવો અને એવી દ્રઢતા કરવી, હું જ્ઞાન સ્વરૂપ જ છું, હું જ્ઞાન માત્ર જ છું, બીજું કાંઈ નથી. બીજા બધા વિકલ્પોને છોડી દેવા, પોતાના સંબંધીના બધા વિકલ્પોને છોડીને હું જ્ઞાન માત્ર છું, એમ વારે વારે દ્રઢતા કરવી. અને પછી દ્રઢતા કરતા પોતે જ્ઞાન સ્વરૂપ જ છે એવા ભાવે રહેવાનો પ્રયાસ કરવો. પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, પોતે આનંદ સ્વરૂપ જ છે, પોતે અનાદિથી ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે. આ બધી વાતના જે નિર્ણયો થયા છે, એવા નિર્ણય થયા પછીથી પોતે જ્ઞાન સ્વરૂપ છે એ એક જ વાતને પકડી રાખવી અને એમ વારે વારે પોતાના સ્વરૂપ તરફ વળવું. જ્ઞાન સ્વરૂપ પોતે ભગવાન આત્મા છે. એમ જયારે એ એકાગ્રતા કરે છે, જે દ્રઢતા થઈ છે અને વિકલ્પ વિનાની એવી જયારે એકાગ્રતા થઈ જાય છે, ત્યારે એને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થાય છે. તો એ જે વસ્તુ ત્રિકાળી છે, એ ત્રિકાળીની ભાવના, એની એકાગ્રતા. ત્રિકાળી ભાવ તો પોતાનો જ છે, પોતે જ ત્રિકાળી ભાવ છે. આત્મા કહો કે ત્રિકાળી ભાવ કહો, એક જ વાત છે ને. એવો ત્રિકાળી ભાવ, એની ભાવના એટલે એની એકાગ્રતા, એ અહીંયા વાત લીધી છે ગુરુદેવ. ગુરુદેવ અહીંયા કહે છે કે એની એકાગ્રતા કરતા કરતા ત્યાં ને ત્યાં જ રહી જવું, સ્થિર થઈ જવું, અને એમ થતા પૂર્ણ આનંદની, પૂર્ણ જ્ઞાનની દશા પ્રગટ થઈ જાય છે. કેવળ જ્ઞાન થાય છે. અને વારંવાર એમાં એકાગ્રતા કરે છે, બહાર આવે છે, એકાગ્રતા કરે છે. એમ જે પ્રવર્તી રહ્યો છે, તો એ મોક્ષ માર્ગમાં છે એમ કહેવાય. એ પોતાના સ્વભાવ ભાવની ભાવના કરે છે, સ્વભાવ ભાવની એકાગ્રતા વારંવાર કરે છે, એટલે એ મોક્ષ માર્ગમાં છે. અને એવા ભાવ કરે છે, એવા ભાવે પોતે થાય છે. ભાવ કરે છે એટલે પોતે એ ભાવે થાય છે. અનુભવે છે તો સ્વરૂપને અનુભવવાના કાળે એ એવા ભાવે થાય છે. એટલે એને અવસ્થિત થયો એમ કહેવાય છે. પોતે પોતાના સ્વભાવ ભાવે અવસ્થિત થયો છે. સ્વભાવ કેવો છે? સ્વભાવ શુદ્ધ છે, નિર્મળ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. અનંત ગુણો જેમાં એક રૂપ પરિણમન થઈ રહ્યું છે, એવો એ સ્વભાવ. અને એવા સ્વભાવ ભાવે અવસ્થિત જ્યારે થાય છે, તો એ મોક્ષ માર્ગમાં છે. અને એવા જે મોક્ષ માર્ગમાં છે એને વિશે અહીંયા એમ કહ્યું કે એમને 5મું વ્રત હોય છે. બહુ સરસ વાત કરી છે. ભાવનાનો અર્થ થાય છે એકાગ્રતા. અહીંયા આગળ 45મા પાના પર ગુરુદેવ કહે છે કે આવું સ્વરૂપ જેને કાને પણ ન પડે અને આવા સ્વરૂપને જે વિચારણામાં પણ ન લે, તો પછી એ અંદરમાં પ્રયોગ કરીને નિજ પરમાત્મામાં પહોંચે કઈ રીતે? આનો વિચાર જ નથી કરતો, એને ગંભીરતાપૂર્વક લેતો જ નથી, એને સમજતો નથી, પોતાની વાતનો જ એને અણગમો છે. પોતાની વાત, આત્માની વાત એટલે પોતાની વાતનો જ એને અણગમો છે. બીજી બધી વાતમાં એને રુચિ થાય છે ને પોતાની વાતમાં જ એને રુચિ નથી થતી. તો પોતાની વાતને જાણશે નહીં, સમજશે નહીં, વિશ્વાસ લાવીને એને પોતાની વાતને સમ્યક કરવાનો પ્રયત્ન નહીં કરે, કે જે વાત છે એ સાચી ઠરાવવા માટે થઈ અને પ્રયોગ નહીં કરે, તો આમને આમ જીવન વીતી જશે.
અહીંયા કહે છે કે ભાઈ એ વિચારણામાં નહીં લે તો અંદરમાં પ્રયોગ કરીને નિજ પરમાત્મામાં પહોંચશે કઈ રીતે? આવા પોતાના સ્વરૂપની અંદર જાય સી રીતે? આગળ અહીંયા કહે છે કે નિજ કારણ પરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત, એટલે કે આત્માનું જે સ્વરૂપ છે, આત્માનો જે ભાવ છે, તેમાં સ્થિર રહેલા એવા પરમ સંયમીઓને, કોણ છે આત્મામાં અવસ્થિત? આ પરમ સંયમીઓ એ આત્મામાં અવસ્થિત છે, પરમ સંયમી લીધા છે. કેમ કે જેને પાંચમું વ્રત છે એ આવા પરમ સંયમી છે, એ આત્મામાં અવસ્થિત છે, એને પાંચમું વ્રત હોય છે. જેને નિશ્ચયથી ચારિત્રની દશા પ્રગટ થઈ છે એને પાંચમું વ્રત હોય છે. બાકી શુદ્ધ પરિણતિ નથી, નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું નથી. એટલે કે સમ્યક દર્શન હોય તો નિશ્ચય ચારિત્ર હોય, એટલે કે સમ્યક દર્શન પણ નથી તો એ તો મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે. એટલે એના વ્રતને કાંઈ વ્રત કહેતા નથી. વ્રત કોને કયા? કોના વ્રત કયા? તો કે જે સમ્યક દર્શનથી આગળ વધીને એવા ચારિત્ર સહિત છે એને પાંચમું વ્રત જે છે એ વ્યવહાર ચારિત્ર કહેવાય છે. એટલે કે પોતાના સ્વરૂપમાં જે રમણતા રૂપ ચારિત્ર છે એ તો નિશ્ચય ચારિત્ર છે, અને એવા નિશ્ચય ચારિત્રની સાથે વ્યવહાર ચારિત્રમાં આવા વ્યવહાર વ્રત હોય છે. તો કે છે કે જે આત્માનો ભાવ છે એવા ભાવમાં જે અવસ્થિત છે, એમાં જે સ્થિર રહેલા છે એવા સંયમી, અને અહીંયા તો કે છે કે એવા પરમ સંયમીઓને પાંચમું વ્રત હોય છે. પરમ સંયમી લીધા છે. અને ગુરુદેવ એની વાત એક સરસ અહીંયા સમજાવે છે કે વર વિના જાન કહેવાય નહીં. કોની જાન? તો ટોળું કહેવાય, લોકોનું ટોળું કહેવાય. વર હોય તો જાન કહેવાય. વરરાજા અંદર હોય નહીં તો પછી એને તો લોકોનો સમૂહ, ટોળું કહેવાય. તેવી રીતે ચૈતન્ય ભગવાન આત્મા જ્યાં જાગ્યો નથી એટલે કે પોતે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરી નથી, સ્વાનુભૂતિ થઈ નથી, ત્યાં પછી વ્રતના બધા વિકલ્પો જે છે તે મળદા સમાન છે, એટલે તેને વ્રત કહેવાતા નથી. એટલે અહીંયા શું વાત કરી છે? પરમ સંયમીઓ જેમાં વિકલ્પની તેમજ ચાર ભાવરૂપ પર્યાયની પણ ગંધ નથી એવા પરમ ભગવાનમાં આત્મામાં જે અવસ્થિત છે તે પરમ સંયમી છે. ક્યાં અવસ્થિત છે? પોતાના આત્મામાં. કેવો આત્મા? તો કે જેની અંદર વિકલ્પ પણ નથી, અને જે પેલા ચાર ભાવ જે પર્યાય રૂપ ઔદૈક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ પણ નથી. એવું તેકાળી શુદ્ધ દ્રવ્ય જે શાશ્વત છે, કાયમ રહેવાવાળી ચીજ છે, એમાં જે અવસ્થિત છે, એટલે કે એવા ભાવે જે થયો છે, પોતાના સ્વભાવ ભાવે જે થયો છે તે પરમ સંયમી છે, અને એને આ વ્રત હોય છે. અહીં તો જો કે આત્માને સર્વ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ કયો છે એ વાત અહીંયા તો ચાલે છે. પેલા ચાર ભાવની વાત તો અગાઉ આપણે આવી ગઈ, પણ અહીંયા તો હવે બીજી રીતે આત્માને દર્શાવ્યો છે. આત્માનું વર્ણન ચાલતું હોય ને તો એ અનેક પ્રકારે વર્ણન હોય, કેમ કે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, તો પછી એના વર્ણને એવા જ હોય ને. એનું વર્ણન કરતા પાર ના આવે એવો એ ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ ચીજ છે, અને જેનું લક્ષ્ય કરતા આનંદની દશા પ્રગટ થાય છે, અને એમાં સ્થિરતા કરતા તો પોતે શાશ્વત સુખને પામે છે, કેવળ જ્ઞાન કેવળ દર્શનને પામે છે. તો એ ચીજ કેવી છે કે જ્યાં માત્ર લક્ષ્ય કરતા પોતાને આનંદ થાય છે, જ્યાં વધારે ઠરતા પોતે અપૂર્વ આનંદ સુખ શાંતિની દશાનો અનુભવ કરે છે, અને જ્યાં ઠરી જાય છે, સ્થિર થઈ જાય છે, તો શાશ્વત સુખ શાંતિમાં એ સદાય એને માટે વિરાજી જાય છે. એવું એ
પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એવી એ ચીજ છે. તો એ ચીજને વિશે અહીંયા આપણે પેલા ચાર ભાવની વાત નથી કરવી, પણ અહીંયા તો જે વાત લીધી છે એ વાત કરવી છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે અહીંયા તો એ સર્વ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ છે. કોણ? આત્મા. અહીંયા તો એ આત્માને સર્વ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ કહ્યો છે. છતાંય એ વાત પણ સાથે તો છે જ કે એમાં ઔદૈક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એ ચાર પ્રકારની પર્યાયો નથી. એ પર્યાયો રહિત એનું સ્વરૂપ છે. એવી પોતાની ચીજમાં જે અવસ્થિત છે, એવી ચીજમાં પોતે નિશ્ચયથી સ્થિર છે, તે ચારિત્ર પર્યાયવંત, એવી ચારિત્રની પર્યાય સહિત રહેલો એવો ચારિત્રવાન પરમ સંયમી છે. એવો ચારિત્ર પર્યાયવંત પરમ સંયમી છે. અને તે પોતાના સ્વરૂપમાં અવસ્થિત થયો ત્યારે તેની સાથે સ્વરૂપની શ્રદ્ધા પણ આવી. પોતે પોતાના સ્વરૂપમાં જ્યારે એકાગ્રતા કરી, એમાં અવસ્થિત થયો, એટલે કે પોતાના સ્વભાવ ભાવે થયો, તો શું થયું? તો કહે છે કે એને એવા પોતાના સ્વરૂપની શ્રદ્ધા પણ થઈ, એમાં એને એનું જ્ઞાન પણ થયું, અને એમાં એને રમણતા રૂપ ચારિત્ર પણ થયું. એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય સાથે આવ્યા. કારણ કે સ્વરૂપમાં અવસ્થિત ત્યારે થયો કે જ્યારે તેની શ્રદ્ધા થઈ, જ્ઞાન થયું, ત્યારે તેમાં અવસ્થિત થયો અને ઠર્યો છે. બહુ સરસ રીતે અવસ્થિતની વાત કરી. પોતે પોતાના સ્વરૂપને વિશે અવસ્થિત થયો છે એ પરમ સંયમી છે, અને એને આ વ્રત હોય છે. આગળ કહે છે કે પરમ સંયમીઓને, પરમ જીન યોગીશ્વરોને, જો પરમ સંયમીઓને તો કહ્યું હતું ને, પછી ફરીથી આગળ મુનિવર એમ કહે છે કે પરમ જીન યોગીશ્વરોને બીજું વિશેષણ મૂક્યું. પરમ સંયમીઓને એક વિશેષણ તો મૂક્યું હતું, પછી આગળ આ બીજું મૂક્યું કે પરમ જીન યોગીશ્વરોને. આમાં એમ લીધું છે ને, પરમ સંયમીના પરમ જીન યોગીશ્વરાણા, પરમ વત્તા જીન વત્તા યોગ વત્તા ઈશ્વર. એટલે કે જેણે પોતાના પરમાત્મમય નિજ સ્વરૂપમાં જોડાણ કર્યું છે. અહીંયા યોગનો અર્થ જોડાણ કરવાનો છે. પરમ, જીન, યોગ, ઈશ્વર, ચાર શબ્દને ભેગા કરી અને પરમ જીન યોગીશ્વર એવો શબ્દ બન્યો છે. તો એ સંધિ છૂટી પાડતા એનો અર્થ એ રીતે થાય છે કે જેણે પોતાના પરમાત્મમય નિજ સ્વરૂપમાં જોડાણ કર્યું છે એ પરમ જીન યોગીશ્વર છે. પોતાના વિતરાગ ભાવમાં યોગ જોડ્યો છે તે યોગી છે, અને તેના પણ જે ઈશ્વર છે તે પરમ જીન યોગીશ્વર છે. જે પોતાના વિતરાગ ભાવમાં યોગ જોડીને યોગી થયા છે, અને એ પણ પછી આગળ વધારે ભાર મૂકીને એની વાત સમજાવી છે. તો એ એના ઈશ્વર એમ કરી અને પરમજીને યોગીશ્વર કયા. પરમ સંયમીઓને પરમજીને યોગીશ્વરોને એમ કહ્યું છે. એ કોણ છે? મુનિરાજ છે. ગુરુદેવ અહીંયા એક સ્પષ્ટતા કરતા કહે છે કે જુઓ, સમ્યક દ્રષ્ટિએ પણ પોતાના પરમાત્મામાં યોગ જોડ્યો છે. એણે પણ પોતાના પરમાત્મામાં, એટલે પોતાના એવા પરમાત્મા સ્વરૂપમાં યોગ જોડ્યો છે, જોડાણ કર્યું છે. પરંતુ મુનિઓ તો પરમજીન યોગીશ્વર છે એમ કહે છે. આવા મુનિને, અર્થાત સદાય નિશ્ચર વ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વરનારાઓને આ પાંચમું વ્રત હોય છે એમ કહે છે. આવા પરમજીન યોગીશ્વરને, પરમ સંયમીઓને, પરમજીન યોગીશ્વરોને પાંચમું વ્રત હોય છે. અને પછી પાછું આગળ એક વધારે વિસ્તાર કરતા એમ સમજાયું કે એવા મુનિને, અર્થાત સદાય નિશ્ચર વ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહનારાઓને પાંચમું વ્રત હોય છે. અહીંયા નિશ્ચય વ્યવહારાત્મક સુંદર ચારિત્રભર,
ચારિત્રભર કયા ને, નિશ્ચય વ્યવહારાત્મક સુંદર ચારિત્રભર, ચારિત્રને વહનારાઓ, ચારિત્ર ભરેલા. તો એમાં નિશ્ચય અને વ્યવહાર એ બંને સાથે લીધા છે. નિશ્ચય એટલે વસ્તુમાં અવસ્થિત દશારૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, અને વ્યવહાર એટલે વિકલ્પ. તો આવા નિશ્ચય વ્યવહાર સ્વરૂપ સુંદર ચારિત્ર છે, તેના અતિશયપણાને, સમૂહપણાને વહનારાઓને આ બાહ્ય અભ્યંતર 24 પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ છે. તે જ પાંચમું વ્રત છે, એ જ અપરિગ્રહ વ્રત છે. એટલે હવે એ સવ્વેસિમ ગ્રંથાણમ ચાગો એનો અર્થ હવે આવ્યો. શું અર્થ આવ્યો? કે 10 પ્રકારનો બાહ્ય અને 14 પ્રકારનો અભ્યંતર, એમ સર્વ પરિગ્રહ. એ સર્વ પરિગ્રહનો જેને ત્યાગ છે, એટલે કે 24 પ્રકારના પરિગ્રહોનો પરિત્યાગ જ છે, તો એને પાંચમું વ્રત હોય છે. અને એવો પરિત્યાગ મુનિને હોય છે. તો પરમ સંયમી પરમ જીન યોગીશ્વર એમને આ બાહ્ય અને અભ્યંતર 24 પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ હોય છે, અને એમને આ પાંચમું વ્રત અપરિગ્રહનું વ્રત હોય છે. ટીકામાં એમ કહ્યું ને કે સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ નિજ કારણ પરમાત્માના સ્વરૂપમાં, જો પહેલા જે વાત કરી મુનિવરે ટીકામાં, એ તો કારણ પરમાત્માની આગળ વિશેષણ તરીકે સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ નિજ કારણ પરમાત્મા કહ્યો. એટલે જે કારણ પરમાત્મા પોતાનું જે સ્વરૂપ જે છે એ પરિગ્રહ વિનાનું છે, એમ કરી અને વાત કરી. અને એવા પોતાના કારણ પરમાત્મા, એવા પોતાના સ્વરૂપમાં અવસ્થિત, અને અવસ્થિત કોણ છે? તો પછી એમાં એમ કહ્યું કે પરમ સંયમીઓ છે, પરમ જીનેશ્વર. અને એને માટે આ વાત કરી કે પોતાના એવા કારણ પરમાત્મામાં જે અવસ્થિત છે, સ્થિર રહેલા છે, એવા પરમ સંયમીઓ, પરમ જીને યોગીશ્વરોને સદાય નિશ્ચય વ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહનારાઓને, આ ત્રણ જે વાત કરી એ મુનિની વાત કરી છે. પરમ સંયમીઓને, પરમ જીને યોગીશ્વરોને, સદાય નિશ્ચય વ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહનારાઓને બાહ્ય અભ્યંતર 24 પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ પાંચમું વ્રત છે. અને પછી એમાં એક બીજી વાત પણ મૂકી છે કે પરંપરા એ પંચમ ગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે. પાંચમું વ્રત છે તો કયું? પાંચમું વ્રત એટલે અપરિગ્રહ વ્રત તો છે, પણ એ પછી કેવું છે? તો એને માટે એક વાત બીજી મૂકી અહીંયા કે પરંપરાએ પંચમ ગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે. હવે એ વાત ગુરુદેવ સમજાવશે. શાંતિથી સમજીએ બધી વાતને, તો કેટલી બધી સ્પષ્ટતાઓ થાય છે પોતાના સ્વરૂપને વિશે, અને એવા પુરુષાર્થને વિશે પણ કેટલી બધી વાત સ્પષ્ટ થઈ જાય છે. અહીંયા કહે છે કે આત્મવસ્તુ તો પરિગ્રહ રહિત છે, હવે પરિણામમાં પણ પરિગ્રહનો ત્યાગ થયો એમ કહે છે. આવો સર્વ પરિગ્રહના ત્યાગ સ્વરૂપ જે પરિણામ છે તે પરંપરાએ પંચમ ગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે. ગુરુદેવ કહે છે કે લો, વ્રતને પંચમ ગતિનું પરંપરાએ કારણ કર્યું છે. એક તરફ એમ કહે છે કે વ્યવહાર છે, વ્યવહાર ચારિત્ર છે, અને બીજી તરફ પાછું અહીંયા તો એમ કહ્યું કે વ્રતને પંચમ ગતિનું પરંપરાએ કારણ કહ્યું. એ તરફ વાત કરી. હવે આ વાતને સમજવાની છે કે પરંપરાએ કઈ રીતે કારણ છે પંચમ ગતિનું. પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ. આ ચાર ગતિ એ તો સંસારની ગતિ છે. ચાર ગતિ મનુષ્ય ગતિ, દેવ ગતિ, નારકીની ગતિ અને તિર્યંતની ગતિ, એ બધી ગતિ
એ તો સંસારની ગતિ છે. પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ. તો પંચમ ગતિ સિદ્ધ ગતિનું આ કારણ છે, પરંપરા એ કારણ છે, એની વાત હવે કહે છે. ગુરુદેવ કહે છે અહીંયા 46મા પાના ઉપર કે જુઓ, ચારિત્રભર એ શબ્દ છે ને એની ફૂટનોટમાં વ્યાખ્યા કરી છે કે ચારિત્રભર એટલે ચારિત્રનો ભાર, ચારિત્ર સમૂહ, ચારિત્રની અતિશયતા. ભાર એટલે બોજો એવો શબ્દ ન લેવો. ભાર જયારે શબ્દ આવે ત્યારે મોટે ભાગે આપણને એમ જ લાગે કે આ કંઈક વધારાનું ઉપાધિ, ભાર, બોજો આવી પડે. આ ભાર છે તે બોજારૂપ નથી, એવો અર્થ ન કરવો અહીંયા. ચારિત્રનો ભાર, ચારિત્ર સમૂહ, ચારિત્ર સમૂહ, ચારિત્રની અતિશયતા. બસ, ચારિત્ર ભર એટલે ચારિત્રની અતિશયતા. એવું ચારિત્ર એટલે કે એની રમણતા, વિશેષતા. એ રમણતા છે એની પણ ચારિત્ર તો એને કહીએ કે સ્વરૂપને વિશે રમણતા. પણ અહીંયા આ રમણતાને અહીંયા વધારે કેવી છે ને એટલે એ રમણતાને વિશેષ દર્શાવી છે, એટલે એને ચારિત્ર ભર એવો શબ્દ મૂકી અને દર્શાવી છે. સ્વરૂપમાં રમણતાની વિશેષતા. સ્વરૂપમાં રમણતા એટલે ચારિત્ર તો છે, પણ આ સ્વરૂપમાં રમણતાની વિશેષતા તે ચારિત્રભર છે. તો ચારિત્ર ભર એટલે શાંતિનો ભર, આનંદનો ભર, સુખનો ભર, બધું વિશેષપણે છે એવું ચારિત્ર. તો પોતાના સ્વરૂપમાં એટલો ઠરે કે શાંતિનો સમૂહ પ્રગટ થાય, આનંદનો સમૂહ પ્રગટ થાય, સુખનો સમૂહ પ્રગટ થાય, એ ચારિત્ર ભર. અને તેના વહનારને, ખૂબ ભરેલું વસ્તુ હોય એનું વહન કરનાર જે છે ને, એનું વહન કરનાર, આવું પોતાનું ચારિત્ર એને વહનાર. તો એવા ચારિત્રના વહનારને, સામાન્ય નથી જીવ લીધો અહીંયા, કોઈ સામાન્ય એવા જીવને નથી લીધો. અહીંયા તો ચારિત્રવંત ને, એ પણ આવા ઉત્કૃષ્ટ ચારિત્રવંતને લીધો છે. એટલે કે ચારિત્ર ભર ને એવા ચારિત્ર ને વહનાર, એટલે એવા ચારિત્ર સહિત જે છે તે, તો એને શું હોય છે તો કે સાથે શુભ વિકલ્પ હોય છે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ તો એને શુભ વિકલ્પ હોય, તો એ શુભ વિકલ્પને વ્રત કહેવાય છે. નિશ્ચય ચારિત્ર તો છે જ. નિશ્ચય ચારિત્ર તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં રમણતા રૂપ ચારિત્ર છે, એ તો નિશ્ચય ચારિત્ર છે. પણ એવા નિશ્ચય ચારિત્રવંતને પણ જે બાહ્યમાં શુભ ભાવ, શુભ ઉપયોગ વર્તે છે, અથવા તો પોતાને બાહ્ય વ્રત તપ જે છે એની સભાનતા છે, તો એને વ્યવહાર વ્રત કહેવામાં આવે છે. એ શુભ વિકલ્પ છે એને વ્યવહાર વ્રત કહેવાય છે. પોતાના સ્વરૂપમાં જે રમણતારૂપ ચારિત્ર છે એ તો નિશ્ચય ચારિત્ર છે, અને આ જે બાહ્ય વ્રત તપ આદિ છે એ વ્યવહાર ચારિત્ર છે. હવે વાત છે પરંપરાની, કઈ રીતે પરંપરા એ પંચમ ગતિનું કારણ છે એની હવે વાત સમજવાની છે. તો અહીંયા કહે છે કે પરંપરા એ પંચમ ગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત, એ આ જે શુભ વિકલ્પ છે એને કહેવામાં આવે છે. અને એ શુભ વિકલ્પ કોનો છે તો કે જે ચારિત્રવંત છે એનો એ શુભ વિકલ્પ છે, એને નિશ્ચય ચારિત્ર છે એનો એ શુભ વિકલ્પ છે. તો એને પાંચમું વ્રત કહ્યું, અને એ પાંચમા વ્રતને વિશે એમ કહ્યું કે પરંપરા એ પંચમ ગતિના હેતુભૂત છે. હવે પ્રશ્ન આવે છે, કોઈ કહે છે કે આ વાત આવી એટલે કે વ્રત જે છે એ બંધના કારણભૂત છે એમ અહીંયા નથી કહ્યું, પરંતુ મોક્ષનું કારણ છે એમ કહ્યું ને. એમ કહ્યું છે ને, ગુરુદેવને કોઈએ પ્રશ્ન કર્યો કે જુઓ અહીંયા એમ કહ્યું ને કે પંચમ ગતિના કારણભૂત એટલે શું થયું? એ બંધના કારણભૂત એને નથી કહ્યું, એ વ્રતને બંધના કારણભૂત ના કહ્યું, અને એને બદલે એને તો મોક્ષના કારણભૂત કહ્યું છે. ગુરુદેવ એનું સમાધાન આપે છે, એની સ્પષ્ટતા કરે છે કે કઈ રીતે આખી વાત છે. અને આ સમાધાન જે સ્પષ્ટતા જે કરવામાં આવી છે એ બરાબર સમજવાની જરૂર છે. નહીતર પછી શુભમાં ને શુભમાં જ રાખી રહેશે, શુદ્ધમાં જશે જ નહીં. વર્તમાનમાં એ જ ચાલી રહ્યું છે કે આ જે ગુરુદેવે અત્યારે જે સમાધાન આપીને જે સ્પષ્ટતા કરી છે એ વાતને
કેટલાય લોકો સમજ્યા નથી એટલે શુભભાવ દ્વારા પોતાના સ્વરૂપમાં જવાય એવી ઊંધી માન્યતા સહિત વર્તી રહ્યા છે. આ સમાધાન બહુ મહત્વનું છે, આપણે એ લઈએ છીએ. શેનું સમાધાન છે? એમ જયારે કહ્યું કે વ્રત છે એ પંચમ ગતિના હેતુભૂત છે, એમ કહ્યું ને, પાંચમું વ્રત. તો એના ઉપરથી પ્રશ્ન કરે કે જુઓ, અહીંયા એમ કહ્યું છે કે વ્રત છે એ બંધના કારણભૂત નથી, પરંતુ એ મોક્ષના કારણભૂત છે, એમ અહીંયા કહ્યું છે ને. એટલે એનું સમાધાન ગુરુદેવ આપે છે કે શું છે ખરેખર વસ્તુનું સ્વરૂપ કેવી રીતે છે, એનો ખુલાસો સ્પષ્ટ કર્યો છે અહીંયા. ગુરુદેવ કહે છે કે હા, પણ આ એટલે કે વ્રતને મોક્ષનું કારણ કહ્યું છે તે તો વ્યવહારથી કહ્યું છે. આ જે કહ્યું છે તો વ્યવહારથી કહ્યું છે. અને તેનો નીચે ફૂટનોટમાં ખુલાસો પણ કર્યો છે ને કે વ્રતને મોક્ષનું પરંપરાએ કારણ કહ્યું છે. તેનો અર્થ એ છે કે વ્રતમાં એટલો અશુભ ભાવ ટળે છે અને પછી શુભ ભાવને પણ ટાળશે ત્યારે મોક્ષ થશે. ફૂટનોટમાં આપણે આ વાત વાંચી છે, સમજ્યા પણ છે કે એ વ્રત જે છે, વ્યવહાર વ્રત જે છે, એમાં શુભ ભાવ છે અને એ શુભ ભાવ અશુભ ભાવને ટાળવા વાળો છે. તો વ્રતમાં એટલો અશુભ ભાવ ટળે છે અને પછી જે શુભ ભાવ છે એને પણ જયારે ટાળશે અને શુદ્ધ ભાવે થશે ત્યારે મોક્ષ થશે. આમ પરંપરા તો છે. ધર્મી જીવ દ્રષ્ટિ સહિત છે ને, એટલે કે સમ્યક દર્શન સહિત છે ને. ધર્મી જીવને દ્રષ્ટિ તો સમ્યક છે ને, એની શ્રદ્ધા તો સાચી છે ને, તેથી તેને શુભ ભાવમાં એટલો અંશે અશુભ ભાવ ટળ્યો છે. સમ્યક દ્રષ્ટિ જીવ લીધો છે ને અહીંયા, તો એની દ્રષ્ટિ સમ્યક છે અને સાથે એને શુભ ભાવ છે. તો એ જે શુભ ભાવ જે છે તેને શુભ ભાવ જે છે એમાં એટલો અશુભ ભાવ ટળ્યો છે. કેમ કે એ મિથ્યા દ્રષ્ટિ નથી. આ મિથ્યા દ્રષ્ટિના શુભ ભાવની વાત નથી. સમ્યક દ્રષ્ટિનો શુભ ભાવ છે. તો પોતે પોતાના સ્વરૂપને જાણે છે, પોતે કોણ છે એ તો પોતાને સ્પષ્ટ છે, અને છતાંય શુભ ભાવ આવ્યો છે. તો એ શુભ ભાવ અશુભ ભાવને ટાળવા વાળો છે. સમ્યક દ્રષ્ટિ જીવ પોતે કોણ છે એને એ જાણે છે, પોતાને હવે સ્પષ્ટ છે, પોતાનું સ્વરૂપ તો હવે અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, એટલે સ્પષ્ટ છે કે પોતે કોણ છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ વાત તો એને અનુભવ સહિત જણાય છે. એટલે એ તો સમ્યક દ્રષ્ટિ છે, એની શ્રદ્ધાએ બરાબર છે, બધું બરાબર છે. છતાંય એને જયારે શુભ ભાવ આવે છે તો એ શુભ ભાવ ખરેખર શું કાર્ય કરી રહ્યો છે? તો કે અશુભને ટાળવાનું કાર્ય કરી રહ્યો છે. પોતે શુદ્ધ ભાવમાં નથી. ઉપયોગ અત્યારે વર્તમાનમાં બહારમાં છે. સ્વરૂપની એકાગ્રતા કરી અને સૂક્ષ્મ ઉપયોગ થયો નથી, શુદ્ધ ઉપયોગ એ નથી થયા. તો એવે વખતે પણ પોતે કોણ છે એ વાતની પ્રતીતિ તો રહ્યા જ કરે છે. એટલે એમની દશા તો સમ્યક દર્શન સહિત જ છે. આપણે ગઈકાલે વાત કરી હતી એ રીતે કે જે સ્વાનુભૂતિ છે, સ્વનો અનુભવ જે થયો છે, એ જ્યારે થાય છે એ વખતે, જ્યારે સ્વાનુભૂતિ થાય છે એ વખતની જે સ્વાનુભૂતિ છે એને ઉપયોગ રૂપ સ્વાનુભૂતિ કહેવામાં આવે છે. એ વખતે ઉપયોગ પણ અંદરમાં આવે છે અને પછી જયારે બહારમાં આવે છે ત્યારે જે સ્વાનુભૂતિ થઈ છે એ પ્રતીત તરીકે તો એને છે, એટલે એ લબ્ધ સ્વાનુભૂતિ કહેવાય છે. એવી લબ્ધ સ્વાનુભૂતિ સહિત સમ્યક દ્રષ્ટિ હોય છે. અને એવા સમ્યક દ્રષ્ટિને હવે જયારે ઉપયોગ સ્વરૂપમાં રહ્યો નથી ને બહારમાં આવ્યો છે તો શુભ ભાવ છે. તો શુભ ભાવ છે એને એ વખતે અશુભ ભાવ થવા દેતો નથી, એટલે અશુભ ભાવને ટાળનારો છે. જ્ઞાનીનો શુભ ભાવ છે તે અશુભ ભાવને ટાળનારો છે. અને જ્ઞાનીની દ્રષ્ટિ તો સમ્યક છે. પરિણતિ, શુદ્ધ પરિણતિ, નિર્મળ પરિણતિ હવે એને થઈ છે. એટલે શુદ્ધ
પરિણતિ છે તો એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહ્યા જ કરે છે. તો હવે એ જે શુભ ભાવમાં છે, જે વખતે એને અશુભ ભાવ ટળ્યો છે, તો એવા શુભ ભાવને પણ છોડીને એ શુદ્ધ ભાવે ફરીથી થશે. અને એમ શુભ ભાવે થશે એટલે એ પરંપરા એ મુક્તિનું કારણ થાય છે. શુભ ભાવ ટળ્યો છે ને, જ્ઞાનીને શુભ ભાવમાં એટલા અંશે, જેટલા અંશે શુભ ભાવ છે એટલા અંશે એ વખતે એને અશુભ ભાવ ટળ્યો છે. જ્ઞાની બે જગ્યાએ છે. એક તો પોતાના સ્વરૂપને વિશે છે તો શુદ્ધ ભાવમાં છે, અને શુદ્ધ ભાવમાં નથી ને બહાર આવ્યા છે તો શુભ ભાવમાં છે. તો જેટલા અંશે જે શુભ ભાવ છે એટલા અંશે અશુભ ભાવ ટળ્યો છે. અને પછી ક્રમે ક્રમે શુભ ભાવને પણ ટાળશે, શુભ ભાવને પણ ટાળશે અને શુદ્ધ ભાવે એ રહી જશે. શુદ્ધ ભાવે રમણતા કરશે, શુદ્ધ ભાવે પછી સ્થિરતા કરશે. એમ એ મુક્તિને પ્રાપ્ત કરશે, એમ એ પંચમ ગતિને પ્રાપ્ત કરશે. એટલે આમ પરંપરા છે. હજી એનો ઘણો વિસ્તાર ગુરુદેવે કરે છે. અહીંયા આગળ પણ કહે છે કે શુભ ઉપયોગ રૂપ વ્યવહાર વ્રત શુદ્ધ ઉપયોગનો હેતુ છે. શુભ ઉપયોગ રૂપ વ્યવહાર વ્રત શુદ્ધ ઉપયોગનો હેતુ છે, શુદ્ધ ઉપયોગનું કારણ છે. અને શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ છે. એમ ગણીને અહીં ઉપચારથી વ્યવહાર વ્રતને મોક્ષનો પરંપરા હેતુ કહેલ છે. જો હેતુ એટલે નિમિત્ત, અને અહીંયા તો એમ કહ્યું કે ઉપચારથી વ્યવહાર વ્રતને મોક્ષનો પરંપરા હેતુ કહેલ છે. એટલે એ ઉપચારથી, એ વ્યવહારથી છે. એ ખરેખર તો એ શુભ ભાવ છે એ પંચમ ગતિનું મૂળ કારણ નથી, એ નિમિત્ત છે. અને એ પણ વ્યવહારથી, ઉપચારથી. આમાં વધારે સ્પષ્ટતા કરવા માટે કોઈએ પ્રશ્ન મૂક્યો છે અને એ પ્રશ્ન ગુરુદેવ એ પ્રશ્નના ઉત્તર રૂપે વધારે સ્પષ્ટતા કરે છે કે મહા મહેનતથી, અહીંયા શ્રોતા જે કહે છે ને એ જાણીને એ કહે છે, રામજીભાઈ જેવા જે શ્રોતા આવી વાત કરી શકે, વધારે સ્પષ્ટતા કરાવવા માટે વાત કરી છે. કહે છે કે મહા મહેનતથી શોધતા શોધતા વ્રત મોક્ષનું પરંપરા કારણ છે એવો શબ્દ આવ્યો, એટલે એવી વાત અહીંયા આવી. અમને એમ કે આ શાસ્ત્રમાં બધા શોધતા અહીંયા એ વાત મળી કે આ વ્રત છે તે મોક્ષનું પરંપરા કારણ છે, એ વાત મળી. અને હવે આપ કહો છો કે વ્રત મોક્ષનું કારણ નથી. એમને તો માંડ આ વાત મળી હતી. હવે આપ એમ પાછા કહો છો કે આ વ્રત છે તે મોક્ષનું કારણ નથી, પંચમ ગતિનું કારણ નથી. એમ કહી અને એમણે તો એવો પ્રશ્ન મૂક્યો એટલે કે વધારે સ્પષ્ટતા કરો ગુરુદેવ, એમ કહેવાનો આશય છે. તો ગુરુદેવ શ્રી વધારે સ્પષ્ટતા કરે છે ને કહે છે કે પણ રાગ કાંઈ મોક્ષનું કારણ થાય? જે શુભભાવ છે, વ્રત જે છે શુભભાવ છે, એ શુભભાવ એ બંધનું જ કારણ હોય, ક્યાંથી મોક્ષનું કારણ થાય, મુક્તિનું કારણ? એ તો વર્તમાનમાં શુભ રાગમાં અશુભ રાગનો અભાવ છે, અને પછી શુભ રાગનો પણ અભાવ કરશે. તે કારણે શુભ રાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે. રાગ એ તો વિભાવ છે, અધર્મ છે. શુભભાવ છે તો પણ એ તો બંધનું કારણ છે. પછી એથી શું એ ધર્મનું કારણ થશે? ન થાય. લોકોને આ વાત અઘરી લાગે છે, પણ ભાઈ વાત એમ જ છે. શુભ રાગની મીઠાશ એટલી બધી છે ને લોકોને, એ શુભ રાગની વાત આવે છે તેને છોડવા જ તૈયાર નથી. શુભરાગની મીઠાશ એ તો ખરેખર તો જળની, અજ્ઞાનની મીઠાશ છે. શુભરાગનો પ્રેમ ખસવો, તેની મીઠાશ ખસવી, એ ભારે આકરી વાત છે. પણ એ જ કરવું પડશે ભાઈ. શુભને છોડીને શુદ્ધમાં જવાશે. શુભમાં જ્યાં સુધી પકડીને બેસી રહ્યો છે ત્યાં સુધી એ ત્યાં અટક્યો છે, શુદ્ધમાં જતો નથી. એ ત્યાં અટક્યો છે અને શુદ્ધમાં જતો નથી. અહીંયા એમ કે છે કે પૂર્ણ ભગવાન આત્મા શુભાશુભ ભાવ, અજ્ઞાન ભાવ રહિત, જ્ઞાન સ્વભાવથી ભરેલું તત્વ છે. પોતે આત્મ વસ્તુ જ આવી છે. તો તેનો આશ્રય લઈને જે પરિણતિ પ્રગટે તે મુક્તિનું કારણ છે.
બાકી કોઈ શુભભાવ મુક્તિનું કારણ થતો જ નથી. ખરેખર તો શુભ ઉપયોગી મુનિ યોગ્ય શુદ્ધ પરિણતિ જ મુનિને યોગ્ય એમની જે શુદ્ધ પરિણતિ છે એ જ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે અને તે શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ થાય છે. તો આનો વધુ વિસ્તાર આપણે આવતા અધ્યાયમાં કરીશું. શુદ્ધ પરિણતિ એ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે એ વાતને ખૂબ વિસ્તારપૂર્વક આપણે સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રશ્નો અથવા પ્રતિભાવ હોય તો વિચાર કરીએ. ઘણી વાત આવી, ફરી ફરીને વાંચવા જેવું છે, પણ એક વાત આપું છું સાવ સાદાઈથી, સહેલાઈથી, સરળતાપૂર્વક સાદા શબ્દોમાં સમજવા માટે કે પોતે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને શુદ્ધ સ્વરૂપે પોતે પરિણમે એમાં એને કોઈની મદદની જરૂર નથી. આટલું તો બધાને સ્વીકાર છે કે પોતે શુદ્ધ છે અને પોતે શુદ્ધ સ્વરૂપે પરિણમે તો એમાં બીજા કોઈની જરૂર રહેતી નથી. વાત આટલી જ છે અને આ વાત તો બેસી પણ ગઈ છે કે વાત તો બરાબર છે. તો હવે બીજી રીતે વિચાર કરીએ કે પોતે શુદ્ધ છે અને પોતાને શુદ્ધ સ્વરૂપે પરિણમવામાં બીજાની મદદની જરૂર નથી, કાંઈ છે જ નહીં. અને જો એ પોતે એમ જ પરિણમતો હોય, એમ જ જો પરિણમતો હોય તો પછી બીજું બધું જે છે એનું મહત્વ કેટલું રહે છે? એટલે કે આ વ્રત તપ આ બધાનું પછી મહત્વ શું હોય? પોતે પોતાના શુદ્ધ ભાવે જ પરિણમે એટલે એ ભાવે જ રહી જાય તો પછી બાહ્યમાં જે કાંઈ વ્રત આદિ જે છે એ બધો શુભભાવ જ કહેવાય ને. અને એ શુભભાવનું મહત્વ કેટલું કહેવાય કે એ સાથે એમ છે એટલું જ, એ નિમિત્ત માત્ર કહેવાય, એ વ્યવહાર માત્ર જ થઈ જાય ને. એટલે નિશ્ચયથી જયારે પોતે પોતાના સ્વરૂપને વિશે છે તો એમાં બધા જ વ્રત તપ આ બધું જ અંદર સમાઈ જાય છે, પછી કોઈ બીજાની જરૂર રહેતી જ નથી. પણ એ બહારમાં આવે છે અને આવી જેની ઊંચી દશા હોય છે તો એના જે શુભભાવ છે ને એ શુભભાવ અનેક પ્રકારે હોય છે. તો એ બધા જે પ્રકાર છે એ આ વ્રત તપ સહિત જ હોય છે. એટલે એને શુભભાવને વ્રત કયા છે. એમ થાય કે આ કેમ અહીંયા આવી વાત આવી, શુભભાવને કેમ વ્રત કયા? શુભભાવને વ્રત આ રીતે કયા છે. મુખ્યતા તમે એને લો કે પોતે શુદ્ધ જ છે અને પોતે શુદ્ધ ભાવે જ રહે. તો શુદ્ધ ભાવે જે રહે છે એને પછી વ્રતનો ક્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે? એને ન તો ખાવું પીવું છે કે ન તો કાંઈ બોલવું ચાલવું છે કે ન તો કાંઈ બીજા વિકલ્પો કરવા છે, કાંઈ કરવું જ નથી. પહેલો હિંસાના વ્રતનો વિચાર કરીએ તો હિંસાનો પ્રશ્ન જ ઉપસ્થિત એને તો થતો નથી. પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યો છે તો પછી ક્યાં હિંસાનો પ્રશ્ન છે એને? જે સ્વરૂપમાં જ જે રહ્યો છે એને. બીજા વ્રતનો વિચાર કરીએ તો અસત્ય બોલવાનો ક્યાં પ્રશ્ન જ છે? પછી સ્વરૂપમાં જ જો રહી ગયો છે તો એને ક્યાં પછી અસત્ય બોલવાનો સવાલ છે? ચોરી કરવાનો ક્યાં સવાલ છે? અબ્રહ્મચર્યનો મિથુનનો પણ ક્યાં સવાલ છે? પરિગ્રહ રાખવાનો ક્યાં સવાલ છે? એટલે જે પોતે પોતાના સ્વરૂપને વિશે જ રહ્યો છે એની અપેક્ષાથી જો વિચાર કરીએ તો આ બધા જે બાહ્યમાં જે બધા વ્રત આદિ જે છે એ બધું શું છે? એ શુભભાવ છે. એટલે અહીંયા એને શુભભાવ તરીકે ગુરુદેવે સમજાવ્યો છે. અને મુનિવરે ટીકામાં એમ જ કહ્યું છે એટલે ગુરુદેવે એનો વિસ્તાર કર્યો છે. એ શુભભાવ જ છે. વ્રત બધાને શુભભાવ આ રીતે કયા છે. અને એમ જયારે એ શુભભાવ છે તો એ શુભભાવને કારણે બંધ તો થશે, પુણ્યનો બંધ તો થશે જ. તો એ શુભભાવ જે પુણ્યના બંધનું કારણ થાય એટલે મુનિવરને પણ જેટલો શુભભાવ છે, જેટલી પોતાના વ્રત તપની સભાનતા છે એટલો શુભભાવ છે એને કારણે પુણ્યનો બંધ થાય છે. અને જેટલો પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા છે, જેટલા પ્રમાણમાં સ્વરૂપને વિશે સ્થિરતા છે એટલો સંવર છે, એટલી નિર્જરા છે અને એમ શુદ્ધિની વૃદ્ધિ છે એટલો જ મોક્ષ માર્ગ છે. પણ એવા મોક્ષ માર્ગની સાથે પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી સાથે રહેલો જે શુભભાવ છે એ શુભભાવને પછી એ મોક્ષ માર્ગમાં છે ને એને જે શુભભાવ છે એની વાત લીધી. સમ્યક દ્રષ્ટિ
જ્ઞાનીએ જે સુખભાવ છે એની વાત લઈ અને પછી એને વ્યવહાર કર્યો છે. એટલે એ વ્યવહાર જે છે એને પછી કોઈક અપેક્ષાએ એમ કહેવામાં આવે ઉપચારથી કે પરંપરા એ મુક્તિનું કારણ છે, પંચમ ગતિનું કારણ છે. તો પરંપરા એટલે કઈ રીતે હોય કે જે અત્યારે બહાર આવ્યા છે શુભભાવમાં છે તો હવે પાછા શુભભાવમાંથી શુદ્ધ ભાવમાં જશે. તે શુદ્ધ ભાવમાં હતા એટલે ત્યારે તો કોઈ વ્રતની આદિનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પણ જયારે બહારમાં આવ્યા છે તો એવો શુભભાવ જ વર્તે છે. વ્રત આદિની સભાનતા છે, તપની સભાનતા વર્તે છે, એ શુભભાવ રૂપ છે, વિકલ્પ છે તો વિકલ્પ જ. બાકી શરીરમાં જે કંઈ થાય એના તો એ કરતા થતા નથી. ખોરાક લેવો કે ન લેવો એવો વિકલ્પ થાય. વ્રતમાં પણ એમ જ છે, વિકલ્પ છે, એટલે એ શુભભાવ છે. બાકી જે થવાનું છે તે તો થાય છે. એટલે એવો શુભભાવ વર્તે છે તો એને કારણે પુણ્યનો બંધ પણ પડે જ છે. અને પછી એમાં કેટલોક વખત રહેશે, બહુ જાજો સમય એમાં શુભભાવમાં નહીં રહે, એને છોડી અને પછી પાછા પોતે પોતાના સ્વરૂપમાં જશે જ, અને સ્વરૂપમાં વિશેષ લીનતા કરશે, સ્થિરતા કરશે. એટલે એમ શુભભાવને છોડીને શુદ્ધ ભાવે થાય છે અને એમ મુક્તિને લહે છે. એમ એ શુભભાવ છે એને આ રીતે પરંપરાએ ઉપચારથી મુક્તિનું કારણ કહ્યું છે. આવી વાત છે. આપણા લેવલ ઉપર આપણે કેવી રીતે બધું પ્રેક્ટિસ કરવાનું? આપણું લેવલ કઈ જુદું છે ને? આપણું આ જ લેવલ છે. વાત એટલી છે કે વિકલ્પો વધારે છે, વસ્તુને સમજ્યા છીએ ને પ્રયોગ નથી કરતા. પ્રયોગમાં વધારે જાગૃતિ વધારે રાખવી, પુરુષાર્થને સમજીએ અને પછી જાગૃતિ રાખવી. પુરુષાર્થની અંદર મુખ્ય વાત તો સત્યનો સ્વીકાર, અને સત્યનો સ્વીકાર શબ્દમાં તો આપણને થયો, બુદ્ધિપૂર્વકનો સ્વીકાર તો આપણને થયો છે. બુદ્ધિપૂર્વક તો બધાને સ્વીકાર થયો છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. હવે આપણે એ લેવલે છીએ કે એવા સ્વીકાર પછીથી એ સ્વરૂપનો અનુભવ નથી થયો. જે સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું, જે આટલું બધું વાંચ્યું, 47 શક્તિ આ બધું વાંચ્યું, એનો અનુભવ નથી થયો. પણ અનુભવ નથી થયો એમાં દોષ કોનો છે? શાસ્ત્રકારનો દોષ નથી, શાસ્ત્રકારનો દોષ નથી, અને શાસ્ત્રને સમજાવનારા ગુરુદેવનો દોષ નથી. દોષ આપણો પોતાનો છે. શું દોષ છે? પ્રમાદ છે. એટલે આપણા લેવલની વાત કરીએ તો આપણે પ્રમાદમાં છીએ. પ્રમાદને આપણો આ પ્રમાદ છે. વસ્તુને જાણી અને પ્રયોગ ના કરીએ પ્રમાદ કહેવાય. પ્રમાદ થાય છે. એટલે ઘણીવાર કૃપાળુદેવના 416મા પત્રની વાત ઘણીવાર એટલા માટે કહીએ છીએ વારંવાર, કેમ કે હમણાં તો એ જ ચાલી રહ્યું છે. અમારે તો એ વાત જ ચાલી રહી છે. ગયા વર્ષે ત્યાં 125મી જયંતિ વખતે 416મો પત્ર સભામાં વાંચ્યો. એ કેટલાકને ન ગમ્યો, ગમે તે કારણ હોય, અને એમાં જે કઈ વિરોધ થયો, અને આ વખતે એવો પ્રતિબંધ કરવામાં આવ્યો કે ભાઈ આની સેશન કરવી નહીં, ધ્યાનની સેશન ન કરવી જે 6 વાગે કરતા હતા, એવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો મેં કહ્યું સારું, કઈ વાંધો નહીં કરીએ. પણ એને કારણે થઈ અને મને બહુ લાભ થયો, એ વિરોધ થયો, સારું થયું. જે થયું તે સારું થયું. એને કારણે મેં બીજો ઘણો બધો ધ્યાન સંબંધીનો અભ્યાસ કર્યો. તત્વાનુશાસન અને જ્ઞાનાનંદ એ બધાનો વધારે અભ્યાસ કર્યો. કેટલો બધો ધ્યાન વિશેનો ઘણી રીતે અભ્યાસ કર્યો, ઘણું ફરીને ગુરુદેવે જ્યાં જ્યાં ધ્યાનની વાત કરી એ બધાનો બધો ખૂબ બધો અભ્યાસ કર્યો. એને કારણે મને તો લાભ થયો. મને ઘણો લાભ થયો. મને થયું કે આ અત્યારે નથી સમજ્યા, પણ એ પછી સમજશે. કેમ કે કૃપાળુદેવ જેવા મહાપુરુષના જયારે શબ્દ નીકળ્યા હોય તો એ કઈ નિષ્ફળ જાય એવા શબ્દ ન હોય. અને એમને પોતે જ લખેલા છે. કોઈએ લખ્યા હોય એમ નથી. 416મો પત્ર એમને પોતે જ લખ્યો છે, અને આપણા જેવા જીવો માટે જ લખ્યો છે. એટલે એ વધારે બેસતો જાય છે, અને વારંવાર વાંચવાથી. અને સાધના શિબિરમાં પણ એને ડિસ્કસ કર્યો, પણ એ પછીથી પણ ઘણી વાર, એ તો એપ્રિલમાં વાત થઈ, ત્યાર પછીથી પણ ઘણી વખત એના સંબંધીનો જે વિચાર કર્યો, અને એમાં છેલ્લા 4-5 સ્ટેપની જે વાત છે એમાં પોતાના સ્વરૂપને જ્ઞાન મૂર્તિ તરીકે જે ચિંતવવી, એ વાત બહુ મહત્વની છે. પોતાને નિર્ણય થયો છે કે પોતે જ્ઞાન સ્વરૂપ છે, તો પોતે જ્ઞાન સ્વરૂપ છે એવું જ ચિંતવનને જો એ પકડી રાખે છે
તો પછી બધું સહેલું થઈ જાય છે, પછી કાંઈ અઘરું નથી. એટલે પ્રમાદ ત્યાગી અને પોતાના સ્વરૂપને વિશે આ જ ચિંતન હોય કે હું જ્ઞાન સ્વરૂપ જ છું, જ્ઞાનની મૂર્તિ જ છું, બીજું કાંઈ નથી. એની દ્રઢતા કરતા જ જવી, સમયે સમયે એની દ્રઢતા કરતા જવી. જે કાંઈ દિવસમાં બનાવ બને એ બધા બનાવમાંથી પોતાને પાછા ખેંચી લેવા કે જો એ બનાવ બન્યો એને તો હું જાણવા વાળો, જ્ઞાન કરવા વાળો છું, અને જ્ઞાન કરવા વાળો હું જ્ઞાન સ્વરૂપ જ છું. એ વાતને વારંવાર ધ્યાવવી, આ કરવા જેવું. બરાબર. હાજી બોલો પ્રભુ. બધા સ્વાધ્યાય સારું સમજાવે છે, બધું થિયોરિકલ બધું કહે છે. પછી આપણું પહેલું પગથિયું છે કે સદન કેમ કરવું, અને એની કરવાની પ્રેક્ટિકલની હિંમત તમે જ દેખાડી દો. બાકી બધા અમને બોલી જાય, કોઈ રસ્તો નથી દેખાડતા કે તમે આપણે ચલો આટલા શાસ્ત્રો સાંભળે ગયો, આટલા ગુરુદ્વારા ભજન સાંભળ્યા કરી, તો પછી શું એમ પછી શું ખરું પછી જે છે એ સમાજની હિંમત તમે એકલા અમને દેખાડી દો. ના બધા ઘણા કરતા જ હશે, પણ રીત કદાચ જુદી હશે કે કાંઈ પણ હોય. પણ એક વાત છે કે કેટલીક વખતે કોઈ વ્યક્તિગત કોઈને માટે નથી કેવું, પણ કેટલીક વખતે એવું લાગે કે આ શાસ્ત્રના અભ્યાસમાંથી વાણી વિલાસ વધારે જોવા મળે છે. વાણી વિલાસ કે એના જ ભાગ અને ભેદ ને એ બધું કરીએ ને સમજીએ એને જ એનો આનંદ એમ. પણ ભાઈ એ તો વાણી વિલાસ થયો, એ તો બધું વિકલ્પમાં રહ્યું, એથી તને શું ફાયદો થયો? એટલે એવા વાણી વિલાસ અત્યારે ઘણા જોવા મળે છે. સાચી વાત તો એ છે કે સમ્યક દર્શન તો અનુભવની વાત છે, અને ગુરુદેવે એ વાત વારંવાર કરી છે. આટલા બધા વાણી વિલાસ ગુરુદેવે તો નહોતા કર્યા. મારે કોઈની ટીકા નથી કરવી, પણ આ તો વાત છે કે અત્યારે વર્તમાનમાં જે રીતે એના ભાગલા પાડીને એટલું બધું તત્વને કહેવામાં આવે છે, જે રીતે એવી રીતે ગુરુદેવે તત્વ નથી કહ્યું. ગુરુદેવે તો અધ્યાત્મ સમજાવ્યું છે, તત્વમાં અધ્યાત્મ સમજાવ્યું છે. ગુરુદેવે તો આ દ્રવ્યાનું યોગ જે છે એની અંદર પણ કેટલું બધું અધ્યાત્મ સમજાવ્યું છે. આગમમાંથી આટલું અધ્યાત્મ સમજાવનાર ગુરુદેવ સિવાય બીજું કોઈ નથી. કરવું જ પડે ને. કેમ થશે? બરાબર છે. ચિંતન તો આમ જોવા જઈએ તો આ જો મારું સ્વરૂપ છે તો એટલું કોમ્પ્લિકેટેડ હોય જ નથી. હા કોમ્પ્લિકેટેડ ના હોય, બસ આ જ વાત છે. એટલે એમાં સિમ્પલ જ રીતે આપણે આગળ વધવાનું છે. બહુ જ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરવાની એટલી બધી જરૂર નથી, પણ આમાં જ એકાગ્રતા કરીને આટલું જેટલું સમજ્યા છીએ એમાં એકાગ્રતા કરીએ તો પછી આપોઆપ જે બીજા શાસ્ત્રોની જરૂર હશે એના રસ્તા મળતા જ જશે. એટલે ભાવ સમજાય ગીતાબેન. બીજા શાસ્ત્રોનો અભ્યાસ આપણે કરીએ તો એમાં દ્રઢતા વધારે થાય, બીજું કઈ થાય નહીં. તમે કોઈ પણ પછી શાસ્ત્ર લો ને તેમાંથી દ્રઢતા થાય, બીજું કઈ ના થાય. બરાબર છે, પણ આટલું પણ જેટલું આપણે સમજ્યા છીએ એટલું પેલા થોડુંક એકાગ્રતા કરીને એનો થોડુંક ભાવ ભાષણ કરી લઈએ. બરોબર, એ જરૂરી બહુ છે. કોઈ પણ શબ્દ બોલીએ ને એ શબ્દને પછી એના પેલામાં લઈ જાય, અમુક રીતે શબ્દના લાંબા વિશ્લેષણોમાં તેમાં લઈ જાય, પણ એમ નહીં કે કહેવા પાછળનો આશય શું છે એ વાત. જાણનારો જણાય છે તો એમાં જણાય, એમાં કોઈકને એવો ભાવ આવી ગયો તો એને એવી રીતે ભાવ વાસન થઈ ગયું. એટલે સિદ્ધાંત નથી, પણ તે છતાં એનાથી એમ કેમ કહી શકાય કે એ પ્રેરણાદાયી નથી? પ્રશ્ન એવો હતો ને ત્યાં સભામાં, પ્રશ્ન એવો રજનીભાઈનો પ્રશ્ન. જાણનારો જણાય છે ને પર જણાતું નથી, એ સમ્યક દર્શનમાં કે પ્રેરણાદાયી થાય છે? શુક્ર ના થાય. ગુરુદેવનું જ વચન છે. જાણનારો જણાય છે ને પર નથી જણાય, ગુરુદેવનું વચન છે, તો ગુરુદેવનું વચન પ્રેરણાદાયી થાય.
ગુરુદેવે તો ઘણી રીતે પ્રેરણાદાયી એવા વચનો કહ્યા છે અને એ જેને સ્પર્શે એને એ પ્રેરણાદાયી. પછી એના વિશ્લેષણ ન કરવાના હોય. એ પછી વાક્યનું વિશ્લેષણ 15 મિનિટ કરવાની જરૂર ન હોય. ફક્ત ગુરુદેવે જે વાત કરી એનો ભાવ જ પકડવાનો કે જાણવા જાઓ છો ત્યારે ખરેખર તો એમ જ છે કે જાણનારો કોણ છે તમે એ રીતે વિચાર કરો તો પછી પેલું પડ જે જાણ્યું એ નથી જણાતું એટલે ઘણું થઈ જાય છે. એવી રીતે લેવાને બદલે પછી જુદી રીતે વિશ્લેષણ કરીને વાત કાઢી નાખીએ એનો એ અર્થ નથી. ભાવને પકડવાનો બરાબર છે. ભાવવાળી વાતો હોય ગુરુદેવે ભાવવાળી વાત કરી હોય એને પછી બીજી રીતે નહીં લેવી જોઈએ. વિદ્વતાની રીતે નથી કરી. ગુરુદેવે વાત જે કરી છે ભાવ વાળી વાત કરી છે. ગુરુદેવે વિદ્વતા નથી બતાવી. વિદ્વાનો તો એમની સભામાં નીચે બેસીને સાંભળતા હતા. ગુરુદેવ પાઠ પર બેસીને એ વિદ્વાનોને સમજાવતા હતા. પણ મોટા મોટા પંડિતો જે છે એ રીતે આ ભાવ ગુરુદેવે આપ્યા છે. આ વાત કેમ ભૂલી જાય છે અત્યારે લોકો મને ખબર નથી પડતી. ઘણો વિસ્તાર થયો, ઘણી વાતો થઈ. સુખધામ બોલીએ પ્રભુ. હા બોલો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.